નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળી પૂરી થતા જ બજારમાં સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો। કમોસમી વરસાદના કારણે કાચા માલની આવક ઘટતા સિંગ તેલના ડબ્બાના ભાવ વધીને 24 રૂપિયાથી ઉપર પહોંચી ગયા। સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાએ કર્યો આપઘાત। ઘરમાં જ ગળે ફાંસો ખાઈને ઉદ્યોગપતિએ જીવન ટૂંકાવ્યું। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ચાંદીમાં એક જ દિવસમાં 8,000 ના ભાવ ઘટ્યા। સોનામાં ₹4,500 નું ગાબડું પડ્યું। તહેવારો પૂર્વ સોના ચાંદીમાં એકધારી તેજી બાદ પવન પલટાયો। અમદાવાદમાં ચમત્કારી બનાવ બન્યો। 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચડાવી, બચી ગયો માસૂમનો જીવ। અમરેલીમાં માછલી પકડતા સમયે 3 સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યા। એકનો મૃતદેહ પણ મળી આવ્યો। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતા સાંસદે મુખ્યમંત્રી પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળીમાં વડોદરા એસટી વિભાગને 47.21 લાખની આવક। ગત વર્ષની સરખામણીએ આવકમાં ₹17.34 લાખનો વધારો જોવા મળ્યો। મુસાફરોની પણ સંખ્યા વધી। શેરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત। 3 લોકોના મોત, 4 લોકોને ઇજાગ્રસ્ત। ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડી। 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા મેળવ્યું ફેમિલી પેન્શન। અમદાવાદમાં પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। 83 PSIની આંતરિક બદલી કરવામાં આવી। 18ની નિયુક્તિ। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભક્તોનું ઘોડાપુર પણ જોવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત। કમિશન ₹5,000 થી વધારીને 50,000 કરવા સસ્તા અનાજની દુકાન ધારકોની પણ માંગ। સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઝપાઝપી જોવા મળી। ટ્રાફિક મુદ્દે બોલાચાલી થઈ। ત્યારબાદ મિત્રો સુરત માંડવીના લીમડા ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા 3 યુવકોના મોત। ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાયો। સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે મોટો નિર્ણય। હવે મિત્રો ગુજરાતમાં માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે। રિપોર્ટ બાદ લેવાશે મોટો નિર્ણય। તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીધારિયું વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ। ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ કસ્ટડી। ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લાના રાજુલાની ધારવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। 4 પૈકી 2 યુવકોનો મૃતદેહ મળી આવ્યો। ગોધરામાં સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોવા મળ્યો। સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી જતા ભારે ગંભીર। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોને રાહત મળી શકે તેમ ફર્ટિલાઇઝર માટે ₹33,952 કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી। કેબિનેટની બેઠકમાં જાહેરાત કરવામાં પણ આવી। યુવાનોની કફોડી હાલત માટે બીજેપી જેડીયુ જવાબદાર। રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો। ત્યારબાદ બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કુદરતનો કહેર જોવા મળ્યો। આંધ્રપ્રદેશમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી સર્જાઈ। આંધ્રપ્રદેશમાં 1.38 લાખ હેક્ટરમાં કૃષિ પાકનો કચરા ધાણી જોવા મળ્યું। પશ્ચિમ બંગાળથી તમિલનાડુ સુધીના રાજ્યોમાં ભારે વરસાદ। ઓડિશામાં ભૂસ્ખલન જોવા મળ્યું। દરિયાકાંઠે સેંકડો વૃક્ષો ઉખાડ્યા। વીજળી ગુલ। 150 થી વધુ ટ્રેનો અને ફ્લાઇટ રદ કરવામાં પણ આવી। 8મા પગાર પંચને કેબિનેટની મંજૂરી। 1 જાન્યુઆરી 2026 થી અમલની શક્યતા। કેન્દ્રના 1.10 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનરોને થશે મોટો લાભ।
આંધ્રપ્રદેશમાંથી પસાર થયું મોન્થા વાવાઝોડું 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો. વૃક્ષો વીજપોળ ધરાશાયી જોવા મળ્યા, એકનું મોત પણ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ લડાકુ વિમાનમાં ઉડાન ભરી. જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગાર્ડ ઓફ ઓનર. ત્યારબાદ મિત્રો 1 નવેમ્બરથી બદલાઈ જશે બેંક ખાતા અને લોકરના નિયમ. આધાર કાર્ડ ફેરફાર કરવા હવે મિત્રો વધુ સરળ બનશે. એક બાજુ ટ્રેડ ડીલ, બીજી બાજુ ટેરિફની ધમકીની વાતો. ટ્રમ્પના ફરી ભારત વિશે મોટા દાવા. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ જોવા મળી. સાંજે 7 થી લઈને 8:30 વાગ્યા સુધી મોબાઈલ ટીવી બંધ. 4 વર્ષથી થઈ રહ્યો છે આ પ્રયોગ. બિહાર ચૂંટણીમાં 27% ઉમેદવારો પર મર્ડર, મહિલા વિરોધ ગુનાનો આરોપ. 40% કરોડપતિ. કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક જોવા મળ્યો. પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. 1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ જોવા મળ્યા. હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ. નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં. મુઝફ્ફરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું. ત્યારબાદ મિત્રો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને ફરી મળ્યા જામીન. રાજસ્થાન એસસીએ આપી રાહત. સરકાર હવે શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે. મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન. હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યું. હવે તો ઇસ્લામાબાદને જ નિશાન બનાવીશું. અફઘાનિસ્તાનની ચેતવણી. તુર્કી પણ સમાધાન કરાવી શક્યું નથી. એક સમયે પીએમ પદના દાવેદાર નીતિશ હવે સીએમ બનશે કે નહીં તે પણ નક્કી નથી. ગેહલોતના પ્રહાર. અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતા પાકિસ્તાન બેબાકળું જોવા મળ્યું. ભારત પર લગાવ્યા ગંભીર આરોપ. બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયા વિરોધ. સૌથી મોટું ઓપરેશન શરૂ. હેલિકોપ્ટરથી હુમલો કરવામાં આવ્યો. 64 લોકોના મોત. પાકિસ્તાનમાં એક ટામેટાનો ભાવ 75 રૂપિયાથી પણ વધુ. કિલો આદુના 750 રૂપિયા. પાકિસ્તાનમાં મોંઘવારી આટલી બધી વધવા પાછળનું મોટું કારણ પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડરનું બંધ થવાનું. યુદ્ધ વિરામનો ભંગ જોવા મળ્યો. ગાઝામાં ઇઝરાયલનો હુમલો. 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. અમારી પાસે પરમાણુ હથિયાર નથી છતાં અમે અમેરિકા, નાટો ને તાલિબાન સરકારની પાકિસ્તાનને મોટી ધમકી.